નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ જોયા હતા તથા સ્વાધ્યાય 8.3 નો મુખ્ય પહેલો દાખલો જોયો હતો, બરોબર છે। અને ખાસ તો આપણે જે થિયરી જોઈ હતી તેની અંદર આપણે કયું લીધું હતું તો કે પૂરક ગુણોત્તર લીધા હતા। પૂરક ગુણોત્તર કોને કહેતા હતા આપણે તો કે સાઇન નો કોણ થાય કોસ, પણ એમને ન થાય, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 90 માઇનસ થીટા, એવી રીતે આપણે એને લેતા હતા, બરોબર છે। એવી રીતે સાઇન નું કોસ થતું હતું, ટેન નું કોટ થતું હતું અને સેક નું કોસેક। હવે આ જ રીતે તેમનું જ ઊંધું કરી શકાય, એટલે કે કોસ નું સાઇન થાય, પછી કોટ નું ટેન થાય અને કોસેક નું સેક થાય, બરોબર છે। હવે આ રીતે અને તેના આપણે જેવા દાખલા પણ જોયા, ઉદાહરણ પણ જોયા હતા, બરોબર છે। તો હવે તેના આધારે આપણે સ્વાધ્યાય 8.3 નો બીજો દાખલો તો તમારે નીકળી ગયેલો છે, બરોબર છે। સાબિતી વાળો જે છે તે તમારા સિલેબસમાં નથી, તો આપણે ત્રીજો દાખલો જોવા જઈ રહ્યા છીએ। ચાલો, ત્રીજો દાખલો આપણને શું કહે છે કે જો 2a લઘુકોણનું માપ હોય, બરોબર છે, તો tan 2a બરાબર cot a minus 18 આવું આપણને આપેલું છે, બરોબર હોય તો એની કિંમત શોધો। આવું ઉદાહરણ આપણે જોયેલું જ હતું, બરોબર। આપણે લઈએ tan 2a is equal to cot a minus 18, બરોબર। હવે આપણે શું કરીએ તો કે આ tan 2a જે છે તેને tan ને હું કોટમાં રૂપાંતર કરું તો બંને બાજુ કોટ કોટ કેન્સલ થઈ શકે, બરોબર, તો કે હા થઈ શકે। તો આપણે શું લખી શકીએ, cot 90 minus 2a લખીએ, બરોબર। એટલે કોટ 90 એટલે થઈ ગયા 10 અને 2a ના 2a એમને આ બાજુ પણ કોટ a minus 18, બરોબર। ચાલો હવે બંને બાજુ ટૂંકમાં આપણે કોટ કોટ ને કેન્સલ કરીએ, એટલે કે આમ હકીકતમાં ના થાય, આ તો આપણે કહીએ છીએ અહીંયા આને એમ કહેવાય કે ખૂણાને સરખાવતા। તો 90 minus 2a બરાબર a minus 18 થાય, તો જોવો જ અહીંયા 90 minus 2a બરાબર a minus 18, બરોબર છે। તો આ જે 2a છે એ બરાબરની ઓલી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા પ્લસ, 18 પણ બરાબરની આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા, એટલે 90 પ્લસ 18 એટલે કે 3a બરાબર 108। હવે એને આપણે કરતા કરીએ તો a બરાબર 108 ના છેદમાં 3, બરોબર। તો 108 ભાગ્યા 3 કરીએ એટલે આપણને કેટલા મળે છે 36। એનો મતલબ એમ કે આપણને જે રકમ કીધેલી હતી, બરોબર છે, જે આપેલું હતું આના આધારે આપણે એની કિંમત ગોઈતી તો એ ખૂણો કેટલો થયો 36 નો થયો, બરોબર છે। એટલે કે a બરાબર આપણને 36 મળ્યા। ચાલો ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ, સાબિતીનો છે, બરોબર। આ પણ કેન્સલ છે પણ નાનકડો છે એટલે આપણે ઇઝીલી સમજી જઈએ। શું કહે છે કે tan a બરાબર cot b, આવું તમને આપી દીધું છે, સિલેબસમાં નથી હોત તેમ છતાંય આપણે જાણકારી માટે ગણીએ છીએ। tan a બરાબર cot b, તો આપણે સાબિત એવું કરવાનું છે કે a plus b બરાબર 90 થાય, બરોબર। સિમ્પલ, આપણને જે વસ્તુ આપેલી છે તે જ લખવાની છે, tan a બરાબર cot b। હવે હું cot ને 10 માં કન્વર્ટ કરું એટલે કે 10 તો એમનો રહેશે, cot b ની જગ્યાએ મારે 10 માં લખવું હોય તો શું લખી શકાય, tan 90 minus b, એટલે tan 90 એટલે થઈ ગયા કોટ અને b ના b એમનું। હવે બંને બાજુ આપણે tan કેન્સલ કરીએ એટલે કે ખૂણાને સરખાવતા a બરાબર શું થાય 90 minus b, બંનેના ખૂણાને સરખાવી દીધા, બરોબર છે। b ને ઓલી બાજુ લઈ જાવ તો a plus b બરાબર 90 થઈ ગયા। તો આવું આપણે સાબિત કરવાનું કીધું હતું, જે આપણે સાબિત કરી દીધું। ચાલો પાંચમો દાખલો જોઈએ। જો 4a, હમણાં આપણે ત્રીજો કર્યો ને સેમ ટુ સેમ એના જેવો જ છે, બરોબર। જોઈએ 4a લઘુકોણનું માપ હોય તથા આપણને આપી દીધું sec 4a બરાબર cosec a minus 20 હોય। ખાસ સમજો, sec 4a બરાબર cosec a minus 20, બરોબર છે। તો એટલું સમજી લેવાનું કે જે સાદો ખૂણો હોય ને એને જ આપણે રૂપાંતર કરાય, એટલે કે sec ને કેમાં રૂપાંતર કરાય cosec માં, બરોબર। તો sec ને cosec માં રૂપાંતર કરવું હોય તો cosec 90 minus 4a, બરોબર છે। એટલે cosec 90 થઈ ગયા sec અને 4a ના 4a એમનેમ, બરોબર છે, is equal to cosec
એ માઇનસ 20 કોસેક લખતો નથી સમાય એમ એટલે બરોબર છે. તો આપણે બંને ખૂણાને સરખાવીએ તો 90 - 4a ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 20 થયા. બરોબર છે. ચાલો એને આપણે એમને એમ રાખીશું. 4a આ બાજુ માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ એટલે ઈ થઈ ગયા પ્લસ. પછી 20 અહીંયા માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ એટલે કે 90 પ્લસ 20 એટલે કે 4a અને a ઇઝ ઇક્વલ ટુ 5a. 5a ઇઝ ઇક્વલ ટુ 90 વત્તા 20 એટલે કે 110. બરોબર છે. તો એને કરતા કરીએ આપણે એટલે 5 ને 110 ના છેદમાં જવા દઈએ તો 22 આન્સર આવે. બરોબર. 110 ભાગ્યા 5 કેટલા 22. તો આપણને એ મળી ગયું. કેટલા છે તો કે 22. રેડી. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. આ દાખલો પણ નથી. સાબિતીના તમારે કોઈ દાખલા 8.3 ની અંદર નથી પૂછવાના. તેમ છતાં આપણે તમને સમજાય બરોબર છે એના માટે ટૂંકમાં પ્રેક્ટિસ કરાવીએ છીએ. તો છઠ્ઠો દાખલો આપણો જોઈએ. શું કહે છે કે જો a b અને c એ ત્રિકોણના ખૂણાઓ હોય તો સાબિત કરો કે sin b + c ના છેદમાં 2 બરાબર cos a ના છેદમાં 2 થાય. બંનેની કિંમત એક સરખી થાય એવું આપણે સાબિત કરવાનું છે. બરોબર. કાંઈ જ વાંધો નહીં. સૌથી પહેલા આપણને જે વસ્તુ આપેલી છે ને તેનો જ ઉપયોગ કરવાનો. શું કીધું? જો a b અને c ત્રિકોણના ખૂણા હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેટલો થાય? સરવાળો 180 એટલે કે a + b + c બરાબર 180. આવું કરવાનું કારણ શું? મને અહીંયા b + c કીધું છે એટલે. બરોબર છે. તો b + c ને હું અહીંયા ને અહીંયા રાખીશ. એને ઓલી બાજુ જવા દઉં તો માઇનસ થઈ ગયા એટલે કે b + c બરાબર 180 માઇનસ a. હવે અહીંયા છેદમાં 2 છે. બરોબર. તો અહીંયા પણ હું છેદમાં બરાબરની બંને બાજુ 2 વડે ભાગું. બરોબર છે. તો અહીંયા વધ્યા b + c ના છેદમાં 2. હવે આ બે ને ઇન્ડિવિજ્યુઅલ છેદમાં આપી દઉં એટલે કે 180 ના છેદમાં 2 એટલે 90. બરોબર છે. અને માઇનસ a ના છેદમાં 2 એટલે કે આ રીતનું થયું અહીંયા. રેડી. કે b + c છેદમાં 2 બરાબર 90 માઇનસ a ના છેદમાં 2. હવે હું આપણો દાબા લઉં છું. આપણને ડાબી સાઈડ શું આપેલી છે? ડાબી બાજુ તો કે sin b + c ના છેદમાં 2. પણ b + c ના છેદમાં 2 બરાબર હું શું મૂકી શકું છું? 90 માઇનસ a ના છેદમાં 2 એટલે હું ત્યાં મૂકું છું 90 માઇનસ a ના છેદમાં 2. હવે sin 90 એટલે શું થાય? cos થાય. એટલે મેં sin 90 ની જગ્યાએ શું મૂક્યા? cos મૂક્યા. બરોબર છે. અને ખૂણો કેટલો? a/2. તો ખૂણો a/2. આ તો આપણું સાબિત થઈ ગયું. શું? તો કે આપણે લીધું હતું sin b + c ના છેદમાં 2 અને આપણને આન્સર મળ્યો cos a/2. તો એ જ આપણે સાબિત કરવાનો હતો. દાખલો પૂરો. બરોબર છે. તો આવી રીતે ટૂંકમાં સાબિતીના દાખલા પણ આપણે ટૂંકમાં પૂછાય. જોકે નથી જ પૂછાવાના. તમારા સિલેબસમાં નથી. તમને મેં PDF આપેલી જ છે. બરોબર. એની અંદર તમે જોશો તો એમાં આ ટૂંકમાં દાખલો પૂછવાનો નથી એવું કીધેલું છે. પહેલો, ત્રીજો, પાંચમો, સાતમો દાખલો પૂછવાનો છે. તેમ છતાં પણ આપણે ખાલી જાણકારી માટે પ્રેક્ટિસ કરીએ છીએ. ચાલો હવે આપણે સ્વાધ્યાય 8.3 જે છે બરોબર છે તેનો આ છેલ્લો દાખલો જોઈએ. સાતમો. સાથે જ આપણે સ્વાધ્યાય ટૂંકમાં જે છે 8.3 તે અહીંયા પૂર્ણ થઈ જશે. બરોબર. ચાલો છેલ્લો દાખલો આપણને શું કહે છે કે sin 67 બરોબર 67 પ્લસ cos 75 એટલે કે આપણને બે વિધેય આપેલા sin 67 પ્લસ cos 75 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરમાં ફેરવો. ટૂંકમાં જે 67 ને 75 છે ને અહીંયા ખૂણા કેવા હોવો જોઈએ? તો કે 0 થી 45 ની વચ્ચે વાળું હોવું જોઈએ. કાંઈ વાંધો નહીં. ચાલો કરીએ. આ ઉદાહરણ પણ હતું કાલે. બરોબર છે. આપણને sin 67 પ્લસ cos 75 આપેલા છે. બરોબર. sin નું રૂપાંતર કેમાં હું કરી શકું? cosમાં. એટલે મારે અહીંયા મૂકવું હોય તો શું મૂકી શકાય? cos 90 માઇનસ 67. બરોબર.
મૂકવું પડે sin 67 એટલે કે જો sin θ બરાબર cos 90 માઇનસ θ થઈ ગયું સમીકરણ મુજબ. એવી જ રીતે અહીંયા cos 75 આપેલો છે તો એને sin માં રૂપાંતર કરવું છે તો sin 90 માઇનસ 75 જે ખૂણો છે તેનો તેજ. બરોબર છે, રેડી. હવે આપણે ટૂંકમાં cos 90 માઇનસ 67 કરીએ એટલે કે cos એમને 90 માંથી 67 ગયા કેટલા વધશે 23 પ્લસ sin ના sin એમને 90 માંથી 75 ગયા કેટલા વધ્યા 15. તો આપણો આન્સર આ આપણને મળ્યો cos 23 પ્લસ sin 15. બરોબર છે, તો cos 23 પ્લસ sin 15 એ બંને ખૂણા કોની વચ્ચે છે તો કે 0 અને 45 ની વચ્ચે રૂપાંતરિત થઈ ગયા. તો આવી રીતે આપણે ટૂંકમાં સ્વાધ્યાય 8.3 ની અહીંયા પૂરું થાય છે અને તેની પ્રેક્ટિસ તમારે કરવાની છે. હવે નેક્સ્ટ થિયરી અને સ્વાધ્યાય આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.